ઇનફ્લોઝ અદાની ગ્રુપના શેરોમાં આવી રહ્યા છે। સૌથી પહેલાં અદાની એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ તો તેઓ $750 મિલિયન પોતાના એરપોર્ટ બિઝનેસના રિફાઇનાન્સિંગ માટે જે છે એ ઇનિશિએટ કરી રહ્યા છે અને આ રિફાઇનાન્સિંગ માટે બ્લેકરોક અને સિટાડેલ જેવી મોટી સંસ્થાઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। ઓબ્વિયસલી રિફાઇનાન્સિંગથી તેમની જે ઓવરઓલ ડેટ સર્વિસિંગ કેપેબિલિટી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને કદાચ વ્યાજ બી ઓછું ભરવાનું આવશે। તેની સિવાય અગર $750 મિલિયન બીજાની વાત કરીએ તો તેઓ વિસ્તાર માટે ડેટ અને ઇક્વિટીનું મિક્સ કરી અને બીજા નવા $750 મિલિયન રેઝ કરવાની વાત કરી રહ્યા છે। કુલ મળીને $1.5 બિલિયન એટલે કે 12,000 કરોડ રૂપિયાથી વધારેનું આ ફંડ રેઝ તેઓ પોતાના એરપોર્ટ કારોબારમાં કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક એ લઈને માર્કેટ એક્સાઇટેડ છે। અદાની ગ્રીનની વાત કરીએ તો 50 ગીગાવોટનું એમનું ટાર્ગેટ છે। 2030નું પાવર કેપેસિટી એડિશનનું એ ઓન ટ્રેક છે અને કંપનીએ અત્યારે લગભગ 9,000 કરોડથી વધારે જે છે એ રિફાઇનાન્સિંગમાં રેસ કર્યા છે, જેના કારણે સ્ટોક આજે ફોકસમાં છે, લગભગ 10% ઉપર છે। અદાની પાવરમાં બી આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝની આજે રિપોર્ટ આવી છે, જેમાં તેઓ 24%ની અપસાઇડ એટલે કે 600ના ટાર્ગેટ સાથે તેઓ અહીંયા એક રિપોર્ટની ડિટેલ્સ આપી રહ્યા છે। તેના કારણે અદાની પાવરના શેરમાં બી તેજી છે અને અદાની પોર્ટમાં ગઈકાલે અપડેટ આવી મંથલી કાર્ગો વોલ્યુમ્સની, જે લગભગ 3% યર ઓન યર બેસિસ ઉપર વધ્યા છે, જેના કારણે અદાની પોર્ટના શેરમાં બી આજે સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે। ઓકે, તો